કરતો હોય ને મારવાલા, એમાં સહાયક બનો, એને રોકો નહીં. હવે અમાસ છે તો એક બેને મને કીધું કે મારે તો તમે ગમે કરો, પ્રસાદ લેવડાવો જ છે. મેં તો લેવડાવવાનો જ છે, પણ તમારે નહીં. મને કહેતો હવે રડી ગયા બિચારા, બહુ ભાવવાળા કરોડોપતિ છે. મેં કીધું તમારે સુખતાલ અમારી ભેગું આવવાનું. મને કે ઘરવાળા આવવા દે તો આવું ને. ત્યારે એના વર ગાડી ડ્રાઈવ કરતા હતા, એને બહુ સરસ કીધું. એ કે અમારી બૈરી સ્વાર્થી છે ઇલાંટી. મેં કીધું શું થયું? એ કે એમ કે છે કે આવવા દે તો આવું, પણ એમ નથી કહેતી કે અમે બે આવશું. ઓલીની આંખમાં આંસુ આવી ગયા કે કોઈ દી દર્શન કરવા નથી આવતા. ત્યારે મેં કીધું એવું નહીં ભાઈ, 1 મહિનો છે. મને કે અઠવાડિયા પહેલા જઈને વ્યવસ્થા હું કરીશ ઇલાંટી. એ તો પ્રેમ કી બાત હે ઉદો, બંદગી તેરે બસ કી નહીં હે. ઘણા મને એમ કે તમે આ બધું, મેં કીધું ત્યાંય વ્યવસ્થા વલ્લભ કરવાના, અહીંયા વલ્લભે કરી. करते हो तुम कन्हैया, मेरा नाम हो रहा, सब आपकी कृपा से मेरा काम हो रहा. कर्तुम अकर्तुम अन्यथा कर्तुम. જે કરે છે બધી કરે છે. મને તમને નિમિત્ત બનાવે છે ને એટલે આપણે આમ ઊંચા હાલીએ. હું કરું છું, તારું શું સામર્થ્ય બેન, તું કાંઈ કરી શકે? તારો શ્વાસ અંદર ગયો હોય ને એ પાછોય ઘણી વાર ન આવે ને તો લીલામાં પહોંચી જા. આ નિમિત્ત છીએ. પેલા કુવેથી જળ કેટલા ભર્યા છે, કેટલા એ સિંચણિયા આવતા, સિંચણિયા. કૂવામાં જળ સરસ હોય, સુંદર હોય, મીઠું હોય, પવિત્ર હોય, કોમળ હોય. બહાર આવે ને તો જારીજી ભરાય, સામગ્રી થાય. તો એના માટે સિંચણિયું જોઈએ ને. આપણે બધા સિંચણિયા છીએ. મૂળ તો આપણો પ્રભુ જ છે. करते हो तुम कन्हैया, मेरा नाम हो रहा है, सब आपकी कृपा से मेरा काम. હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ. નાના હતા ને તો આ પાઠ આવતો હતો અમારે, તો ઘરે જઈને મેં મારા કાકાને કીધું, મેં તો આ કેમ આવું બોલે છે? ત્યારે એમણે સમજાયું, બેબી ગાડું હોય ને, ગાડું એ ઓલો બળદ બિચારો ખેંચીને લઈ જતો હોય. હવે તડકો બહુ હોય એટલે ઓલું કૂતરું છે ને, ગાડું એક બાજુ ઊભું હોય ને એની નીચે હાલવા માંડે તો એની હારે હાલે. તો આમ પોરાય મારી જેમ, હું કેવું ગાડું ચલાવું છું. આપણે કાંઈ નથી કરી શકતા. ઘણી વાર આયદરાય અધવચ રહે છે. 10 વર્ષ પહેલા અમે લોકો વ્રજમાં જતા હતા. તો એક બેન મારી સામેની સીટમાં, હમણાં કે નહીં, ઓલા બેનના જેઠ ગુજરી ગયા ને ઉતરી ગયા નીચે, હમણાં જ ને, હા હમણાં જ બે ત્રણ અમે લોકો ફેબ્રુઆરી ને સપ્ટેમ્બરમાં જઈએ વ્રજમાં. તો આ રીમા બધો સામાન ગોઠવતી હતી અને ઓલા બેન એવા રોવે. મેં કીધું શું થયું? મને કે ઈલા બેન, મને એ કે 55 વર્ષે અમે વ્રત જોયું નથી. જેટલી વાર નક્કી કરું ને મોડું કુટુંબ કાંઈક ને કાંઈક અણકરી આવે. આજે ગાડીમાં બેઠી એવી રાજી થઈ, હવે મને યમુનાજી પાન થશે, હવે ગિરિરાજ બાબાના ચરણ સ્પર્શ થશે, હવે હું ચાલીને પરિક્રમા કરીશ, હવે હું વલ્લભના જારીજી ભરીશ, હવે બધા વનમાં જઈશ, હવે તમારી સાથે બધો સત્સંગ સાંભળીશ. એમ કરીને એવા હરખના આંસુ આવ્યા. ત્યાં મોબાઈલમાં ફોન આવ્યો એના વરનો, તું નીચે ઉતરી જા પછી વાત કરું. ઓલા બેન નીચે ઉતરા, ફોન શું આવ્યો તો, ભાઈને એટેક આવ્યો, એક્સપાયર થઈ ગયા, આવી જા પાછી.
આપણા હાથમાં કાંઈ છે? આપણે બધા મારા વાલા, આપણે નાના ત્યારે બત્રી પુત્રીના ખેલ જોયા હતા ને બધાએ, કેટલાય જોયા છે. પછી આમ નાના હોય ને જોઈએ ને એવા રાજી થાય કે રાજાએ આને મારી નાખ્યું, ઓલી રાણી જો કેવું કરે છે. એટલે બાજુમાં કોઈક મોટું બેઠું હોય ને કે એ બેબી ઉપર જો નચાવા વાળો બીજો છે. એમાં આપણે બત્રી પુત્રીના ખેલ કરીએ છીએ, નચાવા વાળો ઉપર બીજો છે મારા વાલા. અને ઓલી પૂતળીઓ એમ માને કે અમે કરીએ છીએ, આપણે કાંઈ નથી કરતા. પણ મને આનંદ એ વાતનો છે કે વલ્લભે વિશ્વાસ કરીને ત્રિલોકનો નાથ, બ્રહ્માંડનો નાથ આપણા માથે પધરાવી દીધો છે. કેટલો વિશ્વાસ મારા વાલા. આપણા છોકરાને 2 કલાક ક્યાંક જવું હોય ને એવા ખોટકાના કામે, અને પાડોશીને ત્યાં મૂકવું હોય ને તો 10 વાર કહીએ, એ પાણી માગશે ને હવે થોડીક વાર થઈ ને તો એને દેજો. આ બિસ્કિટ દો ને તો એને ડચુરો ચડે છે, એક જ દેજો. આમ તો હું આવી જઈશ, પણ એને છે ને બહાર દોડ્યો ન જાય હોય ને ખબર ના. કેટલી 2 કલાકમાં ભલામણ કરીએ તો વલ્લભે આ ત્રિલોકનો નાથ, બ્રહ્માંડનો નાથ, પરમેશ્વર, ઈશ્વર, ભગવાન આપણા ઘરે પધરાવી દીધો ને. ખાલી એક જ વાક્ય વલ્લભે કીધું, મારું સર્વસ્વ તને સમર્પણ કરું છું, એનું તું જીવની જેમ જતન કરજે. આપણે બધા પરમ ભાગ્યશાળી છીએ કે વલ્લભે કાંઈ ખાતરી વિના આપણા ઘરે પ્રભુ પધરાવી દીધા. જેના ઘરે હોય ને એને ખબર હોય. કેટલાના ઘરે પ્રભુ છે? અરે વાહ મારા વાલા. નથી એ પછી આવતા અમાસે આવો ત્યારે કાંઈક સમજીને આવજો. ડરો નહીં, ડર ગયા સો મર ગયા. શરૂઆતમાં બિસરી ધરાવો, અડધો કલાકમાં તો બહાર આવી અને એવો આનંદ આવશે. માહે પડ્યા મહાસુખ માણે, દેખન હારા. ઓલું જે છોકરીનું 40 વર્ષ સુધી ન થતું હોય ને, અને એની બેનપણી 18 વર્ષે પરણી ગઈ હોય, અને એનો દીકરો હવે મોટો થઈ ગયો, મુચ્છાળો યુવાન, ઓલી ન પરણી હોય ને એ બધાને શું કહે, આને કેટલી બળતરા, છોકરાનો કરવાનો, વરનો મનમાં કહેતી હોય મળ્યું નહીં એટલે હું કરું. એટલે જેના ઘરે નથી ને, સમજી ગયા ને, આગળ ના કહું ને. આથી વધારે નંદજીનું મહામહત્વ ક્યાં દેખાય? એમનું બીજું મહામહત્વ 11 વર્ષ અને 52 દિવસ પછી દેખાય. શ્યામ સુંદરને લઈને નંદ બાવા મથુરા પધાર્યા છે. વસુદેવજીએ કહ્યું, બાવા તમારા શ્યામ સુંદર હવે કાયમ માટે મને ના આપી દો? નંદ બાવાએ શ્યામ સુંદરલાલ વસુદેવજીને સોંપી દીધા. અહીં તેમનું મહામહત્વ પ્રગટ થાય છે. આજે ઠાકોરજીને દેતા એમને કેવી તકલીફ પડી હશે. કોઈ પોતાના દીકરાને આપી દે 11 વર્ષ ને 52 દિવસનો કરીને. આ મહામના. દુનિયામાં બધું અપાય, પણ જીગરનો ટુકડો કોઈને અપાય મારા વાલા? એ તો જ્યારે આવશે ને કે ઠાકોરજી ગોકુળ છોડીને મથુરા ગયા ત્યારની લીલા બધી. તમે ગોકુળ દૂરીને મથુરાના જાશો હરી, તમને કંસ બોલાવે કપટ. તોય પ્રભુ તો પધાર્યા ને. આંખની કીકી આપી શકાય કોઈને? દિલનો આનંદ આપી શકાય?
શ્યામ સુંદર તો નંદ બાવાનો આનંદ હતો. એટલે આપણે નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ કે આનંદ ભયો જય કનૈયા. તેઓ નંદ બાવાનું હૃદય હતા. વસુદેવજીની વાત સાંભળી એકવાર તો નંદ બાવા થરથર ધ્રુજી ગયા, પરંતુ વસુદેવજીએ હઠ કરી. નંદ બાવાની આંખમાં ચોદ્ધાર આંસુ છે. બીજી બાજુ તેમનો ઉદાત મન કહે છે, નંદ, ત્યારો શ્યામ સુંદર મથુરાનો રાજા બનશે. વસુદેવના અંતરમાં આનંદ થશે, એને સોંપી દે. આ મહામના, મોટું મન આને કહેવાય. ગોવિંદજીનો હાથ પકડી વસુદેવજીના હાથમાં સોંપતા નંદરાયજીએ જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે લાગે કે દુનિયામાં એમના જેવા મોટા મનવાળો બીજો કોઈ હોય ખરો? આપણે આપણા 11 વર્ષના છોકરાને કોઈને આપી દઈએ? અને તે પણ એવી રીતે સોંપ્યા કે નંદજી ફરીથી તે દિશામાં નજર પણ કરી નહીં. કોઈ વ્રજવાસી, નંદ બાવા, યશોદાજી, ગોપીઓ, ગોપ, ગૈયાઓ, ગ્વાલ, કોઈ ઠાકોરજીને મળવા ગોકુળથી મથુરા ક્યારેય ગયા નથી. કેમ? કે છે કે પ્રભુને એમની સાથે સુખ છે તો એના સુખમાં અમારે અવધિ બનવું. ઓલું છે ને, ઉદ્ધવજી મારા વાલાને વઢીને કેજો રે, માને તો મનાવી દેજો રે. ઉદ્ધવજી મારા વાલાને વઢીને, મને આ કડી બહુ ગઈ. કુબજાને પટરાણી કેશું, કે છે કુબજાને પટરાણી કહેશું, પણ ઠાકોરજીને મળવા ક્યારેય કોઈ, નહીતર ગોકુળથી મથુરા કેટલું ચાલીને જઈએ તો 1-1.5 કલાક માંડ થાય, પણ ક્યારેય કોઈ કારણ ગોપીઓ, નંદ બાવા, યશોદાજી, વ્રજવાસી વિચાર કરે છે કે અમે મળવા જઈએ અને ક્યાંક લાલો દુઃખી થઈ જાય તો? એ રાજા બની બેઠો જ, એ 56 ભોગ આરોગે છે, એ હીરા મોતી માણેકના શ્રૃંગાર કરે છે, એ હાથીની અંબાડીએ ઝૂલે છે. હવે અમારા ગોવાળિયાઓ કદાચ એને ના ગમે તો? પ્રભુના તત્સુખનો વિચાર. ઉદ્ધવજી એકવાર કહ્યું કે આટલું બધું ગોપીઓને પ્રેમ કરો છે, વ્રજવાસીને પ્રેમ કરો, એક આંટો મારી આવો ને. ત્યારે ઠાકોરજીએ જવાબ આપ્યો, બધાય સાંભળો. સાંભળ ઉદ્ધવ, જે ગામમાં બહુ દેવું થઈ ગયું હોય ને, પેલા દેવાળું ફૂંકતા હતા, સમજ્યા ને? દેવાળી ફૂંકવું એટલે અત્યારે તો શું કહેવાય એને, કરી નાખ્યું. સાંભળ ઉદ્ધવ, ગોકુળમાં મેં આ ઋણ એટલું બધું લીધું છે કે હવે ઋણ હજારો બ્રહ્માના કલ્પ સુધી તપ કરું ને તો એમનું દેવું ચૂકવાય નહીં. એટલે હું કેવી રીતે મોઢું બતાવવા જાઉં? એટલે ઠાકોરજી ક્યારેય મથુરાથી ગોકુળ ના આવ્યા અને વ્રજવાસીઓ ક્યારેય ગોકુળથી મથુરા ના ગયા. પુત્ર પિતાની એવી સંપત્તિ છે કે તે આપી દીધા પછી પણ પિતા તેનું મમત્વ છોડી. દીકરો આપણાથી જુદો થાય ને, સાચું કેજો, એક દિવસ એને યાદ કર્યા વિના રહી શકીએ? એને ભાવતું શાક બનાવીએ ને તોય આંખમાં પાણી આવી જાય.
એને ભાવતો કલર જોઈને તરત એમ થાય મારા દીકરાને બહુ ગમે. અરે અમેરિકા કે કેનેડા કે દુબઈ ગયો હોય ને, ફોન આવે તો એને ના કહીએ, પણ ફોન મૂકીને મનમાં તો એમ થાય મારા દીકરાને રોજ સવારે ગરમ ભાખરી જોઈએ, ત્યાં બિચારો બ્રેડ ખાતો હશે. આ મા બાપ. તો આ નંદ બાવાનું મમત્વ નહીં હોય એવું ઠાકોરજી પ્રત્યે, પણ ક્યારેય એમણે એ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું નથી. નંદ બાવાએ શ્યામ સુંદર ઉપર અધિકાર કરવાની કદી પણ ચેષ્ટા કરી નથી. 80 વર્ષ પછી સૂર્યગ્રહણના પ્રસંગમાં નંદ બાવા ગોવિંદજીને કુરુક્ષેત્રની ભૂમિ પર મળે છે. આ નંદ બાવાનું જે મહામના કીધા ને એના પ્રસંગ. બાકી આપણે તો આનંદ જ કરવાનો. નંદ કે આનંદ ભય જય કનૈયા લાલ, નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ, નંદ કે આનંદ ભયો જય કનૈયા. શ્રી સુખદેવજી પરીક્ષિત રાજાને કહે છે, હે રાજન, વ્રજમાં આટલો બધો આનંદ આજે કેમ છે? વ્રજમાં કોણ આવ્યું છે સાંભળો. કૃષ્ણે વિશ્વેશ્વર અંતે નંદસ્ય વ્રજમાગતે. પાછળ સંભળાય છે મારવાલા? સંભળાય છે પાછળ? શ્રી સુખદેવજીએ 3 શબ્દો વાપરા, કૃષ્ણે, વિશ્વેશ્વરે અને અનંતે. વ્રજમાં આવેલા વ્રજવાસી ઠાકોર કૃષ્ણ છે, વિશ્વેશ્વર અને અનંત છે. આમાં ભગવાનની 3 વસ્તુ બતાવી, સ્વરૂપ, સત્તા અને સામર્થ્ય. કૃષ્ણ શબ્દથી ગોવિંદજીનું સ્વરૂપ બતાવ્યું. તમે ગોવિંદ કયો, ગોપાલ કયો, લાલો કયો, કાનો કયો, તમને આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીના દર્શન થાય. મંદિરના થાય મારા વાલા? તમે રોજ બધા મંદિરે જાતા હો, રોજ જુદા જુદા ઠાકોરજી જુઓ, તો તમને તમારા ઠાકોરજી યાદ આવે કે મંદિરના? એ જ ભક્તિ છે. એટલે જ વલ્લભે આપણા ઘરે પધરાવી દીધા જ. આપણું એકમાં જ મન ચોટેલું રહે. આપણા લગ્ન ન થયા હોય ને, લગ્ન મેળાવડો હોય ને, 500 છોકરા હોય, આપણી ભાભી ને બેનપણી ભેગા આવ્યા હોય, જો ઓલો નારે ના ચશ્મા વાળો, આ જો ડોક્ટર છે, બાંઠિયો છે, આ જો સીએ છે, અરે જાડિયો છે, અને એક એવો જચી જાય, એવો જચી જાય, પછી 499 ગમે. તો આપણને બધા એમ કે તમે લોકો એકલા ઠાકોરજીને જ માનો, ન તમે મહાદેવના મંદિર આવો કે ના તમે માતાજી આવો. પણ આ 500 માંથી અમે એકને સિલેક્ટ કરી લીધો જ, એટલે હવે 499 નથી ગમતા અમને. બધાને માન આપીએ, આદર આપીએ, પણ પ્રેમ તો એકને જ થાય. કોલેજમાં હતા ને ત્યારે એક શાયરી આપણે બધા લખતા ને બોલતા, સમજી ગયા કે કહું? चांदनी चांद से होती है, सितारों से नहीं. चांदनी चांद से होती है, सितारों से नहीं. मोहब्बत एक से होती है, हजारों से. તો અમે મોહબ્બત એકને જ કરીએ છીએ, હજારોને કરતા. ચંદ્ર હોય ને તો તારાની કિંમત છે. ચંદ્ર ન હોય ને, જ્યારે અમાસ હોય ત્યાં તારા ન દેખાય. ચંદ્ર હોય તો તારાનું મહત્વ છે. એમ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી જ મોહબ્બત એક સે હોતી હે, હજારો સે. અને હજારો કરે એ જે બધાય ના હોય ને કોઈ ના ન હોય. સમજી ગયા કે નહીં?
વિશ્વેશ્વર શબ્દથી તેમની સત્તા બતાવી અને અનંત શબ્દથી સામર્થ્ય બતાવ્યું. શ્રી સુખદેવજી કહે છે, રાજન, આ કોઈ સાધારણ તત્વ નથી. કોણ? ઠાકોરજી. કૃષ્ણ વિશ્વેશ્વર અનંત વ્રજનો ઠાકોર બનીને આવ્યા છે. આવું તત્વ જ્યારે વ્રજમાં પધારે ત્યારે કોના દિલમાં આનંદ ના થાય? નંદ કે આનંદ ભયો જ, નંદ કે આનંદ ભયો, નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ. જેના ઘરમાં ગોવિંદજીનું સ્થાન હોય એનું ઘર સાચી સમૃદ્ધિ વાળું. જો આ હું નથી કહેતી, ભાગવત કહે છે. જેના ઘરમાં પ્રભુ બિરાજતા હોય એના ઘરે નિધિ બિરાજે છે. બધા એમ કે નિધિના ઠાકોરજી. આપણા ઘરે બિરાજતા ઠાકોરજી પણ નિધિના જ છે. મંદિરના ઠાકોરજીને આપણા ઠાકોરજીમાં કોઈ ભેદ નથી. ઉલટાના આપણા ઠાકોરજીને આપણે એક જ. ઓલા તો હજારો, પાછા રોજ નવા ચહેરા આવે. ઠાકોરજી કે આમાં યાદ કેટલા રાખવા? પણ આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી. એક જણે ગોકુળનાથજીને પ્રશ્ન પૂછ્યો કે ભાગવત એવું કે છે કે છેલ્લે આખી જિંદગી આપણે ઠાકોરજીનું નામ લીધું, સેવા સ્મરણ સત્સંગ કર્યો, તો છેલ્લે જે આપણી જેમાં મતિ હોય ને એ જન્મ આપણને મળે. તો એક જણે પ્રશ્ન પૂછ્યો કે માનો કે છેલ્લે નાડીઓ તૂટતી હોય, નાકમાંથી લેટ જાતી હોય, મોઢેથી લાળ પડતી હોય, આંખે દેખાતું ન હોય, હાથ ધ્રુજતા હોય, અને માનો કે અમે ભગવાનનું નામ ન લઈ શકીએ, ત્યારે ગોકુળનાથજીએ કહ્યું, કાંઈ વાંધો નહીં, આખી જિંદગી તમે જેનું નામ લીધું છે ને એ અંત સમયે તમે નહીં લઈ શકો, એ તમારા બદલે લેશે. જેના ઘરમાં ગોવિંદજીનું સ્થાન હોય એનું જ ઘર સાચી સમૃદ્ધિવાળું છે. જ્યારથી ગોવિંદજી વ્રજમાં પધાર્યા ત્યારથી 8 સિદ્ધિઓ અને 9 નિધિઓ વ્રજ મંડળમાં નૃત્ય કરી રહી છે. અષ્ટસિદ્ધિ ને 9 નિધિ આપણા ઘરે છે. બુહારી કરે છે, બહાર ઊભી હોય, સવારે જેવા બારણું ખોલીએ ને અંદર આવી જાય. હવે હું બુહારી કરું. પછી આપણે બીજા ગ્રહોને, એક ભાઈના હાથમાં અમે વ્રજમાં ગયા હતા ને, ઓલા બધા હાથમાં ઓલા, આમાં સોમની વીંટી, આમાં મંગળની, આમાં ગુરુની. એટલે મેં કીધું, ભાઈ તમે વૈશો એમને મળવા આવ્યો હોઈશ? મેં કીધું ના ના, પૂછું છું. હું આવી જ છું. મોઢે પાછળથી કોઈની વાત કરીને દોષમાં નહીં પડવાનું, જે કેવું હોય મોઢે. ના, મેં કીધું આટલા બધા. મને કહેલા, બેન મારે તો એટલી તકલીફ. મેં કીધું ગાડી તો મર્સિડીઝ લઈને આવ્યા, શું તકલીફ? મને કે મને દમ છે, રાતના શું ને તો ઓક્સિજનનું મશીન રાખવું પડે છે, શ્વાસ ચડે ત્યારે પંપ લેવો પડે. મેં કીધું હવે આગળ કાંઈ નથી સાંભળવું. એટલે એના વહુ હતા ને પ્યોર પુષ્ટિ માર્ગીય. પ્યોર એટલે આપણા કરતા પ્રખર. એટલે મારા સામું જોઈને કે, મેં કીધું આ થાય કાચ. પછી મેં કીધું આ બધા ગ્રહો પછી તમને સારું લાગે છે? એની વહુ કે એક મશીન વધુ લાવ્યા. સમજ્યા બધા? પછી મેં કીધું ભાઈ તમારે બ્રહ્મ સંબંધ છે? મને કંઠી બતાવી. એ કે 2 પહેરી, જો 2.
મેં તો જેની સાથે તમારા લગ્ન થયા એના ઉપર વિશ્વાસ હોય ને, આ બધી વીંટી ઘરે જઈને કાઢી નાખો. તમારા મશીન જો બધા ના જતા રહીએ ને તો તમારે એવું કહેવાનું કે ઈલાંટી હવે તમારે અમારી યારે વાત નહીં કરવાની. એની વહુ કે ના ના ના. મેં કીધું ના. ખરેખર એને એટલો વિશ્વાસ આવ્યો વલ્લભ ઉપર. એની વહુને કે એક એક વીંટી કાઢું, એક યાર બધી કાઢું ને ક્યાંક મરી જાવ તો. એની વહુ કે એટલા તૈયાર તો થયા. 3 મહિનામાં બધી વીંટી કાઢી નાખી. ક્યાં ખબર? બગીચામાં દાટી. કે પછી ક્યાંક સારું ન થાય તો. એની વહુ ઓલા હોઈ ગયા એટલે બધી કાઢીને ફેંકી દીધી. અત્યારે મસ્ત તબિયત છે. એને નવો બંગલો લીધો હતો પણ એમને અમેરિકાનો બહુ મોહ હતો. 5-6 વાર વિઝા રિજેક્ટ થયા. હવે તબિયત મસ્ત થઈને વિઝા પાસ થઈ ગયા. અત્યારે અમેરિકામાં જલસા કરે અને ઘણીવાર ફોનમાં એમ કે ઈલા આંટી વલ્લભ આટલો બધો કૃપાળુ છે. મેં કીધું એ તો કૃપાળુ છે. જો વરસાદ આવતો હોય ને તો બધાય પલળે. આજે કોઈ છત્રી લઈને આવ્યા છે નહીં ને? હવે બહાર નીકળીએ ને ધોધમાર પડે, એમાં એક જણ લાવ્યું હોય પાકીટમાંથી કાઢે એ પલળે? આ જેના ઘરે ઠાકોરજી નથી બિરાજતા ને એ છત્રી લઈને ઊભા જ, એટલે પલળતા નથી મારા વાલા. તત આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાન હરે નિવાસ મત ગુણે રમા ક્રીડમભૂર્ણ. સમૃદ્ધશાળી અને સંપત્તિ વાળું ઘર કોનું? જેના ઘરે 25 ગાડી હોય, એસી બંગલા હોય, 10 ફાર્મ હાઉસ હોય. આ બધાય પૈસાવાળાને ના. હવે સાંભળો, આ પ્રશ્ન શ્રી ભાગવતજીના તૃતીય સ્કંદમાં પણ ઊભો થયો હતો અને તે વિદુરજીના પ્રસંગમાં. ત્યાં સુખદેવજી વિદુરજીના ઘર માટે એક શબ્દ વાપર્યો, વૃદ્ધિમત. અર્થાત વિદુરજીનું ઘર વૈભવશાળી હતું. એ તો ઝૂંપડીમાં બહાર રહેતા હતા. દુર્યોધન એને દાસી પુત્ર કરીને કાઢી મૂક્યા હતા. દુર્યોધનના 56 ભોગ ત્યાગીને પ્રભુ દ્વારકાધીશ આરોગ્ય કોના ઘરે? 56 ભોગ ત્યાજીને ભાજી કોની ખાધી? એ પાછી કેવી? વિદુરજીના પત્નીનું નામ શું હતું? સુલભા. એ વિદુરજીને કે પ્રભુ આપણા ઘરે આવે? કે આપણા ઘરે થોડા આવે ગાંડી. ઈ કે ના, અહીંયા ઈ કે હસ્તિનાપુરમાં આવ્યા છે અને ઈ કે એક થોડીક વાર આપણા ઘરે આવે. ઈ કે તો દુર્યોધનના ઘરે આવ્યા છે સંધિ કરવા, આપણા ઘરે ના આવે. એક મિનિટ રીખો જીની. ઈ કે આપણા ઘરે આવે. અને જ્યારે સમાધાન કરવા ગયા અને કૃષ્ણ દ્વારકાધીશે કહ્યું, એ કે કાંઈ નહીં તો એક 5 ગામ આપી દે ને, અમારે યુદ્ધ નથી કરવું. એ કે ટાંકડી રે એટલી જગ્યાએ ના આપું. અને પછી જમવાનું કીધું. ઠાકોરજી જમે. ત્યાંથી સીધા ક્યાં આવ્યા? તો સુલભાજી તો નાવા ગયા હતા અને ઠાકોરજીએ દ્વાર ખખડાવ્યું. કાંઈ પણ પહેર્યા વિના બહાર આવી ગયા. પ્રભુને જોયા ને આમ દિગ્મૂઢ થઈ ગયા. ઠાકોરજીએ પોતાનો ઉપરનો ઓઢાડી દીધો. કાકી લો, ભૂખ લાગી છે કાકી. ઘરમાં બીજું કાંઈ નહોતું. દ્વારકાધીશ આવે એવી કોઈ અપેક્ષા નહોતી. કેળા હતા,
ગર કાઢી કાઢીને ફેંકી દીધો ને છાલ અરોગાવી. ઠાકોરજી કે આવો સ્વાદ તો ક્યાંય જોયો નથી. વિદુરજી બહારથી આવ્યા, શું કરસ? છાલ અરોગાવસ, ઊભી થા. વિદુરજીએ ગર અરોગાવ્યો ને છાલ ફેંકી. દ્વારકાધીશ કે કાકા, મારી કાકીની છાલમાં જે સ્વાદ હતો ને એ આ ગરમાં નથી. એ તો પ્રેમ કી બાત હે ઉધો. હમણાં એક બેનને બિચારાને થોડી તકલીફ થઈ ગઈ. આંખમાં બીપી વધી ગયું એટલે એક આંખે દેખાતું બંધ થયું. ગામનું નામ નહીં દઉં. પછી મારા ઉપર ફોન આવ્યો. એ કહેલા બેન 40 વર્ષથી ઠાકોરજી મેં કોઈને ઘરે પધરાવ્યા નથી અને એક આંખે દેખાતું બંધ થઈ ગયું ને બીજી આંખમાં ઝાંખપ લાગે છે. તો મેં કીધું ગુરુદેવને ફોન કરો. એ કે ના, પછી મારે પધરાવા, મારે ક્યાંય પધરાવા નથી. મેં કીધું તો રસોઈ કેવી રીતે કરશો? એણે રોતા રોતા ફોન મૂકી દીધો. પછી મેં 2 વાગે ફોન કર્યો. હું સેવના, મને આવડતું નથી ને બધાના કરું તો ભરાઈ જાય. મારી પાસે કોઈના ફોન નંબર નથી. મેં ફોન કર્યો. મેં તો રક્ષાબેન શું થયું? મને કે ઈલાબેન ખીચું બનાવ્યું. ખીચું શું બનાવ્યું? ઠાકોરજીને ખીચું, મેથીનો મસાલો, બધું ધર્યું. દૂધ દહીં તો હતું જ મેળવેલું અને દૂધમાં બધું ફ્રૂટ સુધારીને નાખી દીધું, ફ્રૂટ સલાડ. મેં તો હવે કેવું છે? મને કે ધરાવીને બહાર આવીને તો લોહીનું ઓલું પડળ હતું ને એ બહાર નીકળી ગયું. હવે સારું છે. આ કોઈ તમને લાગે કપોળ કલ્પિત વાર્તા છે? આ હકીકત છે. પણ એમનો દ્રઢ વિશ્વાસ કેવો, મારે મારા ઠાકોરજીને ક્યાંય પધરાવવા. મને કે મારો હેવાયો બહુ ને એટલે મારા હાથનું જ ભાવે, બીજાના હાથનું ભાવે. જે સાક્ષાત માને ને એ આવું વિચારે. મૂર્તિ માને પધરાવી દે. એક બેન અમારે છે, શરદી જરાક 4 છીક આવે ને તો બીજાને ઘરે. પછી ઓલા બેન ના પાડે, એ કે મારે છે ને 2 દી બાર ગામ જવું છે. ખોટું બોલે. કેમ? ઓલા ઘડી ઘડી તો કોઈ ના ગમે ને. પછી એક દી મને મળ્યા. એ કે કળિયુગ આવ્યો છીલા બેન. મેં દુઃખી શું થયું બાપા? મને કે હવે તો ઠાકોરજી પધરાવવાનો ફોન કરીએ તોય ના પાડે. તો એની ભેગા એના બેનપણી હતા ને, એ કે સાચું બોલ ને. એ કે મહિનામાં 4 વાર આને છીક આવે ને તો અમારા ઘરે પધરાવી જાય છે. આ રમકડા છે મારા વાલા, ખીલોના છે ના. હમણાં જ આવ્યું કે આપણા ઠાકોરજી આપણું સર્વસ્વ હોય તો બીજે પધરાવાનું મન થાય નહીં. પરીખભાઈ ગયા ને? આપણને વિચાર થાય કે વિદુરજીનું ઘર વૈભવશાળી, તો વૈભવ કેવો હશે? લોકોને વિદુરજીનો વૈભવ જોવાની જિજ્ઞાસા જાગી. વિદુરજીનું ઘર એટલે યમુનાજીના કિનારે બાંધેલી એક પર્ણકુટી. બહારથી તૂટેલું ઝૂંપડું હતું. લોકોને થયું બહારથી કદાચ આવું દેખાતું હશે પણ અંદરથી ભવ્ય પણ હોય. વિદુરજીના ઝૂંપડામાં એક ખાટલો પડ્યો છે. ઝૂંપડાનું છાપરું એવું કે અડધી રાતે સૂતા સૂતા પણ ચંદ્રના દર્શન થાય. કેવું, સમજી ગયા ને? થોડા તૂટ્યા ફૂટ્યા વાસણો, એક નાની ચટાઈ. આપણને વિચાર થાય કે આવા ઘરને સુખદેવજી સમૃદ્ધિવાળું ઘર કેમ કહે છે? કોઈ વિદુરજીને પૂછે છે, આવા ઘર માટે તમે વૃદ્ધિમત શબ્દ કેમ વાપર્યો? આ શબ્દ તો દુર્યોધનના મેલ માટે વાપરવો જોઈતો હતો. આનો જવાબ સુખદેવજી નથી આપતા પણ તુલસીદાસી સુંદર આપે છે. જહાં સુમતિ તહાં સંપત્તિ નાના, જહાં કુમતિ તહાં વિપદ નિધાના.
તુલસીદાસે તોડ કાઢ્યો, જે ઘરમાં સુમતિ હોય એ ઘરમાં સંમતિ હોય. જેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ હોય ને ત્યાં સંપત્તિ ન હોય, ત્યાં કાળા નાણાં હોય, ત્યાં દરોડા બહુ પડે. જે ઘરમાં કુમતિ હોય ને એ ઘરમાં વિપત્તિ હોય. જેની પાસે સુમતિ હોય તે શ્યામ સુંદરને બોલાવે અને ઘરમાં પધરાવે. આગળ બોલાય. જેની પાસે કુમતિ હોય એ માયાદેવીને બોલાવે. એક દીકરી પરણીને સાસરે ગઈ, હમણાંની જ વાત છે, ગામડામાં. હવે ઓલા લોકોએ કીધું કે અમે વૈષ્ણવ છીએ. પૂછ્યું કોનું બ્રહ્મ સંબંધ, ગુરુદેવ કોણ, બધું કીધું. સાસરે ગઈ ને તો ગામમાં બધાય કહે આ તારા સાસુ ધૂણે ને તો દાણા હાચા પડે છે. સમજાણું બધાયને? ઓલીને તો મગજ ચક્કર ખાઈ ગયા. એ કે આ ઘરનું પાણી કેમ પીવું? પણ દ્રઢતા જુઓ તમે એની. પેલું છેડા છેડીને બધું છૂટું ને થયું એટલે એના વરે કહ્યું કેમ મૂંઝાઈ ગઈ છે? રસ્તામાં તો સરસ વાતો કરતી હતી. તે મને પસંદ કર્યો છે, મેં તને પસંદ કરી છે. એ કે આપણે ખરેખર વૈષ્ણવ છીએ? એ કે જો ગળામાં કંઠી છે. એ કે તો ગામમાં તો મને ઓલા જ્યારે પાદરમાં આવ્યા બધા આમ ઓવારણા લીધા તો કાનમાં એક બેને કીધું કે તાર સાસુ ધૂણે તો દાણા હાચા પડે છે. એ કે મને ખબર હતી કે તું એ ઘરમાં નહીં આવે એટલે આપણું ખોયડું અહીંયા બીજું છે, આપણે ત્યાં જવાનું. એ તો પ્રેમ કી બાત હે. જ્યારથી ગોવિંદજી ગોકુળમાં આવ્યા ને ત્યારથી ગોકુળ આખી દુનિયામાં સમૃદ્ધશાળી બન્યું. આ વખતે અમે ગયા ને તો હરિરાયજીની બેઠકમાં દર્શન કરવા ગયા હતા. તો બહુ મોટી ઉંમરના એક વ્રજવાસી, દર્શનને વાર હતી ને મને ટેવ આમ વાર હોય ને તો આ બધાની યાર વાતો કરું, મને બહુ ગમે એ લોકોની વાતો સાંભળવી. તો એમણે અમને એવું કીધું કે દુનિયામાં ગમે એટલા ભૂકંપ આવે, ગમે એટલા પેલું થાય, આ ગોકુળ ક્યારેય ડૂબે જ નહીં આજની તારીખમાં પણ. એટલે જ આપણને વારંવાર ગોકુળ ગોકુળ કે ગોકુળ. હવે આમ બધા ઢીલા કેમ પડી ગયા? આપણું સાસરું એવું સદ્ધર છે ને કે પિયરથી આપણે કાંઈ નથી લઈ જવાનું. આણુંય નહીં, પરિયાણુંય નહીં, દાગીનાય નહીં, ઘર વખરી નહીં. શું લઈ જવાનું છે? ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય ને સેવા સ્મરણ અને એનો ભાર ન લાગે. ઓલા બધાનો ભાર લાગે. ભાર લાગે ને તો ભાવ ના આવે. આ બધું હોય ને તો પ્રભુનો પ્રત્યેનો ભાવ આવે. હવે વિરામ આપીએ. આમ જેવો રસ આવવા મને ત્યાં સારું વિરામ આપવો પડે છે. પણ આ તો નદી બે કાંઠામાં વે તો જ સારી લાગે. પૂર આવે તો સારી લાગે. હું અહીંયા 1 કલાક ચાલુ રાખું, આમાંથી 90% વયા જાય. એમાં વાંક તમારો નથી મારા વાલા. દરેકને પ્રભુએ કહ્યું છે વલ્લભે, સંસારમાં રહીને શ્યામને ભજાય, સંસાર છોડીને ના ભજાય. તો સંસારમાં રહીને ભજવો હોય તો વિરામ આપવો પડે કે નહીં? બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત. મારા ગુરુદેવને દંડવત. चंद्र सरोवर पे सूरदासी के द्वार पे मेरा, सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे मेरा, जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलछू कुंड पे कृष्ण दासी के द्वार पे मेरा दंडवत.
कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चत्रभुत दासी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम। वल्लभ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભા ઢઈના ચરણ દ્રઢઈના ચરણના કેરો શ્રી વલ્લભનખ ચંદ્ર છટા બિના સબજુગમાં ધેરો ભરોસો દ્રઢઈના ચરણના કેરો साधना और नहीं आखली में जासु होय निवे सूर्य का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरो દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના કેરો શ્રી વલ્લભા. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભા. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વેલા આવ. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ.